અને વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? મર્યાદા છોડ્યા વગર તમામ વ્યવહારોને જે સારી અને સાચી રીતે નિભાવી શકે એને વિવેકી કહેવાય. આંગણે કોઈ સાધુ, બ્રાહ્મણ, આચાર્ય, રાજા, દેવ આવીને ઉભા રહે, યથોચિત જે પરમાત્માએ સંપત્તિ આપી હોય એ પ્રમાણે એનું પૂજન થાય, અર્ચન થાય, એનો આદર અને સત્કાર થાય, એને વિવેક કહેવાય. સદાચાર આગળ વાત કરી દીધી છે બધી, એ જ વાત મૂકી રહ્યો છું. ઘરે કોઈ માગવા વાળો આવે, કોઈ માગણ આવે, વચન વિવેકીને એ જે નરને નારી પામવા બ્રહ્માનિક તેને લાગે પા આપણા સંતોએ, આપણા માતા પિતાએ આપણને જે સંસ્કારો આપ્યા છે, આપણને જે શીખવાડ્યું છે, બાકી સંતો તો ઘણા થયા અને આપણે બધાએ કેટલાયની પાછળ દોડીએ છીએ, પણ એનાથી તમે શું શીખ્યા? તમને શું મળ્યું? સંતો તો બધાય સાચા છે, સંત ક્યારેય ખોટા હોય નહીં, અને જે ખોટા હોય એને સંત ન કહેવાય. સાધુ એટલે શું ખબર છે? સાધુ એટલે શું? કોને કહેવાય સાધુ? કોને કહેવાય? હે, તમે તો બધા આમ જો કેવડા મોટા વડીલો છો, તમારા બધા પાસે તો હું બાળક છું, પણ સાધુ કોને કહેવાય? મારા વહાલા શૈવો, શિવ ભક્તો, જેનું જીવન સાધુ ને ઈ સાધુ. બસ પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ, આમાં કઈ વધારો હોય નહીં. જેનું જીવન સાધુ ઈ સાધુ. બાકી તો બધા ડોળ છે. જીવનમાં જેના સાદગી હોય, જેના વસ્ત્રોની સાથે ચરિત્રો ઉજળા હોય,